કોઈ પણ દર્દી આવશે તો સ્વાભાવિક આ મન તો ઉછાળવું છે, એટલે વૈદ્યના ચિત્તમાં તો એ દર્દીનું ખિસ્સું જ આવશે, આ કેટલા પૈસા લઈ રહ્યા હોય છે. તેથી એનું સમર્પણ ઔષધિમાં નહીં થાય. આ બહુ ઊંચી વ્યાખ્યા છે, અધ્યાત્મ વ્યાખ્યા છે. હવે રોગનું કારણ, અને આયુર્વેદ તો રોગને પવિત્ર ગણ્યો છે. આત્મા પવિત્ર છે, રોગ પવિત્ર છે. આત્મા અમર છે, રોગ અમર છે. આત્મા ક્યારેય મરતો નથી, રોગ ક્યારેય મરતો નથી. આત્મા શાંત થાય છે, રોગ શાંત થાય છે. આયુર્વેદની તમામ રોગને મટાડવાની વ્યાખ્યામાં રોગને શાંત કરવાનું લખ્યું છે, રોગને મૃત્યુ લખવામાં આવ્યું નથી. એલોપથીએ રોગને મારવાનું કહ્યું છે, આયુર્વેદમાં રોગને શાંત કરવાનું છે. ઔષધિ તમે કોને આપો છો? ઔષધિ તમે રોગને આપો છો. રોગ ઉદ્દીપ્ત થયો છે, તેથી શરીરના રસકસ ખેંચી રહ્યો છે. તમે ઔષધિ કોને આપો છો? તો કે રોગને આપો, તેથી શરીરના રસકસ ખેંચતો બંધ થાય અને શાંત થઈ જાય. એને ખોરાક આપો, એનો જોઈતો હોય. નવી વાત છે. તમને ઝાડા થાય છે, તમે તરત જ જીરું મીઠું નાખેલું ઘોળવું પીવો છો, લીંબુ નીચોવેલી ચા પીવો છો, અથવા તો લીંબુનું પાણી પીવો છો, અથવા તો તમે બીલીપત્રનું ચૂર્ણ લ્યો છો, બીલાનું, અથવા તો તમે દાળ માસ્ટક લ્યો છો, અથવા તો તમે કુટજ ઘનવટી લ્યો છો. શા માટે? એ જે હોજરીની આંતરડાની અંદર જે જીવજંતુ પાચકતાને મંદતામાં લઈ આવ્યા છે, એને તમે આપો, જેથી મળ બંધાવા માંડે છે. આસાન થાય.